સત્ય સનાતન ધર્મનો જય. જો સાખીમાં કે છે પ્રથમ પેલા કોને સમરીએ કોના લીજીએ નામ માત પિતા ગુરુ આપના અરે છેલ્લે પછી લઈએ અલખ પુરુષ નામ પછી લઈએ અલખ પુરુષ નામ બેન પણ વાતો કરે છે કે સખી આ તો મેં એવો અનુભવ કર્યો ને પણ કે શું અનુભવ કર્યો શું ભાડ્યું એના જેને કંઈક ભાડ્યું હોય ને એનું થોડાક રૂપિયા આવ્યા હોય તો આપણું મોઢું તેજ પડે અરે કોઈ આપણા વખાણ કર્યા હોય તો આપણું તેજ પડે દેખા કોઈ ખારું કમાણા હોય તો તેજ પડે હારા આપણામાં ગુણ હોય તો તેજ પડે પણ શું છે બેન આટલી બધી એ શું કે એ સખી સાંભળ સંદેશો સત લોકનો રે આ લોકની તો બધા વાતો કરે પણ વરસાદ બહુ થયો કપા બહુ થયો બગડ્યો એ તમારે પૂરું કરવાનું પણ વરસાદ થયો તો કપા બગડ્યો આ પણ ચા ઊંધી આમું વર આવે ત્યાં સુધી વાતો થાય આની કરવી પડે ના નથી પણ આવી આવી બહેનો જાગૃત બહેનો કરે ગાય મારી બોક્સ એ સખી સાંભળ સાંભળ સંદેશો સત લોકનો રે સદગુરુએ મને સમજાવે જોને શાન શાન મેં તો મલક જોયો છે મેં તો મલક જોયો છે મારા રામનો રે હવે મને બીજી વાતું કેમ ભાવે ભાવે રે સખી સાંભળ સંદેશો સત લોકનો રે એ સખી સક જાગ્યો હોય જેને અલખનો રે જેને પરમાત્મા હારે પ્રેમ હોય પરમાત્મા હારે ભાવ હોય મા બાપ હારે ભાવ હોય આખા જગત ઉપર જેને ભાવ હોય એને ઇન્સાન એને માણા કહેવાય એ સખી સક જાગ્યો છે જેને અલખનો એની સુરતા ચણી જોને યાસમાન એના નૂર માંથી જોને એના નયન માંથી જોને એવા નૂર જવે રે એને હરિયાવીને દેશે રે દીદાર સખી સખી એ મારી સખી સાંભળ ને સંદેશો સતલોકનો રે આવી બેનું વાતો કરે હમણાં ગંગા સતીની વાતો આવી જગદંબાયું એનું એક એક ભજન ખાલી આપણે સાંભળવી ને તો આપણા જીવનમાં હુવાણ થઈ જાય કારણ એ ભગવાનને આમ ભગવાન હારે વાતો કરતા ગંગા સતી આ ભગવતી મીરા એને આપણને એક સંદેશો આપ્યો ભલે લાંબો યાદનો રથ કઈ નહીં પણ કહે મારી માયુ હે મારા વીરાઓ હે મારા માવતર મારી એક નાની એવી વાત સાંભળો કે કઈ અરે એવા આત્માને ઓળખ્યા ઓહો એ વિના રે એ ભવના ફેરા નહીં રે મટે રે હોજી એવી બ્રહ્મણ રે ભાંગ્યા વિના રે લખ 84 નહીં રે મટે શું આ ભગવતી મીરાબાઈએ કીધું
કે તમે આત્માને ઓળખી લો. આત્મા એટલે કોને? આત્મા એટલે આપણે પોતાને ઓળખી લો. જ્યાં સુધી આપણે આપણને નહીં ઓળખવી ને ત્યાં સુધી સંતો એમ કહે છે કોઈને નહીં ઓળખવી. અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા. અરે માણસ એટલે આપણે ભગવાનના દીકરા કહેવાય. ભગવાનના દીકરા કેવા હોય? ભગવાન જેવા જ હોય, લાંબુ ફેરો હોય. પણ આ તો કોઈ આપણને કહેવા વાળા મળ્યા નહીં ને એટલે બગડીને થોડા માવા ખાધા, બીડિયું પીધી, ભૂંગળિયું પીધી, સોડા પીધા, શરબત પીધા અને થોડાક ફૂલણજી થઈ જાય. આપણા જીવનમાં થોડુંક વ્યસન આવી ગયું. વ્યસન પરમાત્માનું હોય ને અને માવા ખાતા હોય મુકાય તો મુકાઈ દેજો, જીવ હાલે તો. પરણે નથી કહેતા. વ્યસન આવ્યું, ફેશન આવ્યું અને એથી જીવનમાં એટલું બધું ટેન્શન આવ્યું ને. નાના નાના છોકરાને હાઈ બીપી લો બીપી ગઢાને થાય તો વાંધો નહીં. હે પણ શું કામ? કે હું ભગવાનનો દીકરો છું. આ ભગવતી એમ કે છે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા ન મટે. અને ભ્રમણાને ભાંગ્યા વિના. ભ્રમણા એટલે શું? આપણે જગતનું હજી કીધું કરવી છે, ભગવાનનું કીધું કરતા નથી. બધાનું કીધું કરવી પણ માતાજીનું કીધું કરતા નથી. શું કામ? આપણે આપણી જાતને આપણે હોશિયાર માનવી છીએ પણ ના. પણ એક સંતોનું કીધું કરે. આ ગંગા ભગવતી મીરાબાઈ એમ કે તમે આત્માને ઓળખી લો. તો આત્માને ઓળખે એટલે શું થાય? આત્માને ઓળખે ને એટલે તમે બોલો ને એટલે વરદાન લાગે. મારા બાપા એવી વાતો છે મારા બાપલા. તમે બોલો જેના હામું જોવો એની નજર લાગે. આપણી જૂનવાણી વાત છે, તમે બધાએ સાંભળીએ છે. હારી ભેંસ હોય અને દોવા બે એટલે બધા ખડકી વાસી દે. શું કામ? નજર લાગે. દૂધ દોણા બજારી વ્યુ જાય પણ ખડકી વાસવાનું શું કામ? કે ભાઈ નજર લાગે. સાચા ખોટામાં આપણે પડવું નથી પણ આવી આવી ભ્રમણા છે. જો એમ નજર લાગતી હોય તો મારા બાપ આમાં સહેજ આપણો સારો વિચાર હોય તો તમારી મારી નજર ન લાગે? લાગે. અરે તમે જેના સામું જોવો ને એનું દખ ઓછું થઈ જાય મારા બાપ. તમારી અંદર એવી એવી ભક્તિની ચાર્જિંગ આની અંદર ચેતન આત્મા બિરાજેલો છે. એ જાગે ને જાગે ને આપણે તો સુખ થાય. પણ તમારી હંગાતે રહેવા વાળાને એને પણ એનું સુખ મળે. પૈસામાં સુખ છે ના નથી, પણ નકરો પૈસો આપણી હંગાતે આવવાનો નથી. શું કામ? અંત વખતે શું હંગાતે આવે છે? આપણા મોઢામાં શું મૂકે? હોનાનો 12 તોલાનો હાર મૂકે છે કાં? તો અત્યારથી એવું એટલે કૃષ્ણ પરમાત્મા એમ કીધું છે કે લાંબુ આપણે યાદ રાખવું નથી. આનંદ મારો. આપણા ઘરે કોઈ બેનું દીકરીઓ આવે, ભાણેજડા આવે, હગાવાલે આવે એટલે એને 100 રૂપિયા દેવાનું. આમ એને હરખ થવો પડે. ખાલી રાજી રહો. જેની ઉપર રાજી રહો ને એટલે મારો રામ રાજી થાય. પણ આપણે આમ તો વાતમાં ગમે તારે ફ્યુઝ જ ઉડી જાય, મોઢા જ સડી જાય. શું કરવું? એટલે સંતો એમ કહે છે કે તમે જગત ઉપર પૃથ્વીમાં આપણને મોકલ્યા છે પ્રસન્નચિત. જેના હામો મળો ને સુકન આપણા થવા પડે. જેના હામો મળો અને મોઢા સડાવીને હાલો તો સુકન ન જો. બીજા તરત કે આને શું થયું છે? અને જે આનંદમાં ધરતી ઉપર હાલે ને એ તો ધરતીની માં, ધરતીની શોભા છે. સૂર્ય નારાયણ રાજી થાય. અરે આમ આનંદથી જોશો ને ગામના રાજી થાય, મારો રામ રાજી ન થાય. એટલે ભગવાન કૃષ્ણ એમ કહેતો કે પ્રસન્ન ચિત્તવાળા મને ગમે છે. જે સતત રાજી રે એ મને ગમે છે. જો મારું નામ લે એવું નથી કીધું. પ્રસન્ન ચિત્તવાળા એટલું નહીં, અનાયાસે સુખને પામે છે. અને રોજ જે રાજી રહે ને, જોજો રોજ રાજી રહે ને એ આપણામાં પ્રતિકારક રોગ એટલે પ્રતિકારક શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ વધે. એક નાનું એવું મસર કરડતા શું થઈ જાય? પછી બીજું મેલેરિયા થઈ જાય. લો મસર મોટું કાપડે. નકર આપણને મસર કરડે ને તો મસર મરી જવું પડે. પણ ચા ગળ્યો ખૂબ પીધો એટલે બહુ ગળ્યો ન પીવાનું. કડવું ખાતા નથી આપણે. જૈનોમાં જોજો, આપણે જૈનોમાં દેરાસરમાં જાઓ અહીંયા કઈ ગળી પ્રસાદી આવે જ નહીં. કડવું કડિયાતું રાખે. ભગવાનના દર્શન કરવાના ને કડવું કડિયાતું 1 ચમચી પીવે. કોઈ દી તાવ તર્યો આવે નહીં.
એટલે ચા પીવાની ના નથી, પણ ગળપણ ઓછું કરજો મારા બાપ. આપણા ઘરમાં અંધારું હોય તો અંધારું દૂર કરવા માટે શું કરવું પડે? 4 ધામની યાત્રા કરવી પડે, હે? ઊભા પગે ખાવું પડે. ના. આપણા ઘરમાં અંધારું હોય તો શું કરવું પડે? એક ફક્ત દીવો કરો ને, પસાવાળાનું અંધારું હોય ને તો આપણા ઘીરે દીવો કરો, પસાવાળાનો અંધારો હોય ને દીવો કરો એટલે 3 દીએ અંધવાળું થાય ને તરત જ થાય. દીવો કરો એટલે તરત થાય. એમ કોક તમને કોક મહાન પુરુષ સંત આગળ બેસી જાજો મારા બાપ. અમે અમારી પાસે નહીં, કોઈ સંત આગળ વાત સાંભળો, કોક આપણા ગઢા માવતર આગળ બેહો કે મારી બાપા બા તમારા સમયમાં તમને કેટલું દખ પીડ્યું છે, તો એમના અનુભવની વાત કરશે ને તો આપણી અંદર અસ્મિતા અને ખુમારી આવશે અને માવતર પ્રત્યે પ્રેમ જાગશે. અને ગઢા માવતરને એમ પૂછે ને બા તમારા સમયની વાત કરો ને, તો એ ગઢા માવતર જે રાજી થાય ને એવા આપણે રાજી થાશું નહીં. એટલે બોલાવો, ગઢા માવતરને બોલાવો, હે? એટલે સખી મેં મલક જોયો મારા રામનો. આ મલક શું કહેવાય? આને મૃત્યુ લોક કહેવાય. અહીંયા ભગવાન આવે તો ભલે, આપણે આયા તો ભલે ને, અહીંથી બધાને જાવું પડે ને, જવું પડે. પણ ક્યાં જાવું પડે? અરે અત્યારથી સંતો એમ કે નક્કી કરી લો, સ્વર્ગમાં જવું છે, ગોલોકમાં જવું છે, વૈકુંઠમાં જવું છે. આવા 14 લોક છે. અને એક લોક એવો છે ને અહીંયા દરવાજા બારી બાણા કઈ નથી, ડાયરેક્ટ પ્રવેશ. એને નરક કીધો ને, નરકમાં દરવાજા શું કામ રાખવા પડે? બીજામાં તો એડમિશન લેવું પડે. નરકના દરવાજા જ નથી તો નરકે જાય તો મૂર્ખો કહેવાય. મનુષ્ય અવતાર મળ્યા પછી હવે 84માં જાય તો આપણા માટે કલંક કહેવાય. એટલે તમે તરો 71 પેઢીને તારો. જો તમને સદગુરુનું જ્ઞાન આવે ને, તમે આમ કોકને અડો ને, એનો ઉદ્ધાર થઈ જાય એવું તમારામાં શક્તિ આવે ભક્તિની. કોકના હામું જોવો ને હક થઈ જાય, તમે બોલો ને એનું પરિણામ આવે. એટલે સખી મેં મલક જોયો મારા રામનો. આને મૃત્યુલોક કહેવાય. આની ઉપર આવે છે ઇન્દ્રલોક આવે છે. ઇન્દ્રલોકમાં કોઈ ફાયા નથી. પછી એની ઉપર સ્વર્ગલોક આવે છે. આ બધું દેખાય, હા, અનુમાન વાતું નથી. પણ એમાં કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, તો તારી આંખેથી હામે હતા તો મને ભાળીશ નહીં. ને કૃષ્ણ અને અર્જુન હામાં જ હતા. અર્જુન એમ કહેતો ભાઈ આવું તમને જોવું ના, તો મને જે જોવશ ને બીજી રીતે જોવો. એ વખતે કૃષ્ણ ભગવાન એને શું આપે છે? દિવ્ય દ્રષ્ટિ આપે છે. એટલે આમ કરી આમ ત્રીજી આંખ નાખે નહીં, પણ એને આવું જ્ઞાન આપ્યું. જ્ઞાન એટલે વિજ્ઞાન. જે આપણને અત્યારે પરમાત્મા દેખાતા નથી ને એ દેખા. જો આ પવન દેખાતો નથી, પણ પવનને જોવું હોય તો ભણેલા છોકરાને ખબર હોય, એનો પ્રયોગ કરે ને તો ઓક્સિજન દેખાય, નાઇટ્રોજન દેખાય, કાર્બન ડાયોક્સાઇડ દેખાય, બધું દેખાય. તો આવડો મોટો પરમાત્મા દેખાય નહીં? દેખાય. નરસિંહ મહેતા એમ કહેતા, એટલે આંખ મારી ઉઘડે તો હું સીતારામ દેખું. એ ધન્ય મારું જીવન, મારા ગુરુએ ધન એની કૃપા લેખું. અરે માતાજીના દર્શન થાય, બાપાજીના દર્શન થાય નહીં, પ્રસન્ન થાય, ખમા ખમા માગ એમ કે. પણ આ એનું જ્ઞાન હોવું પડે. એટલે ટૂંકમાં મલક જોયો મેં રામનો. અને આની ઉપર પછી જે અમરાપુર આવે છે, અને અમરાપુરમાં પહોંચ્યા પછી અહીંયા જમ આવે નહીં, અહીંયા 84 નથી, અને અહીંયા અમર અને અહીંયા પાછું અહીંયા અમરાપુર છે. પણ અમરાપુર જવું હોય તો અહીંયા શરત એક છે. આપણે ધારો કે અમેરિકા જવું હોય તો આપણા રૂપિયા હાલે નહીં, પછી આપણો ખોરાક એ ન હાલે, આપણી ભાષા ન હાલે. તો અમેરિકા જવું શું કરવું પડે? તો અહીંયા બધું પૈસાનું કરવું પડે ને. તો જો અમરાપુરમાં જવું હોય તો શું કહે છે? અમર પ્યાલો રે મારા ગુરુજીએ પાયો. શું પાયો? પ્યાલાની વાત ને, પ્યાલાની વાત નથી, શબ્દની વાત છે. જુઓ શબ્દની તાકાત જુઓ. આપણા ઘરે આપણે 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, પછી તમે જાઓ
અને પૂછીને માવતરને જવાય એને ધન્યવાદ કહેવાય. છતાં માવતર એમ કે બટા ક્યાં જાસ કે સુરેન્દ્રનગર, કઈ મગાવવું છે એટલું કહો ને, કઈ ન મગાવે. પણ જે માવતર રાજી થાય ને પછી એમ કે બટા જો ધીમું ધીમું આપજે સાહેબ બોલો જ ખરા મારા બા, આપજે ધીમું ધીમું આપજે ઉતાવળ કરતો નહીં. અને અંધારું થયા પહેલા એ ઘરે આવતો રહેજે. આવી આ જગતમાં કોણ ભલામણ કરે એને માં તાજી કહેવાય. માં કેવી? જીવતી હો માં તાજી. જોવો તો ખરા એમાં જવાબ છે. અરે અને જેને માને રાજી કર્યા ને, કૃષ્ણને પૂછો, રામને પૂછો, એક દી નહીં માના વચન હાતું 14 વર્ષ વનમાં જ્યાં જોવું હે. એટલે આખે રામ 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 આખું જગત રામ રામ રટે. એટલે શું કહે છે? અમર પ્યાલો રે મારા ગુરુજીએ પાયું, મન મસ્તાના ઈ ફરે દીવાના. જેને પીધો હોય ને હો, એટલે બીડી પીવો તો કોંટો સડે, આમ આમ કરીને માવો ખાવ તો કોંટો સડે, ચા પીવો તો કોંટો સડે. એટલે ભગવાનના શબ્દમાં કોંટો ન સડે. અરે એટલે ડાકલા વાગે ને ખમા કહેતા હતા, ત્રણ એ કરે ભૂવા ધોણે. એમ તો તમે જુઓ તા હરિ ભજનમાં કોઈ હરી હરી ન બોલે. અરે ભગવાન આવવો પડે, ગુરુ આવવો પડે, જડતાને તોડી નાખો. શરીર એક દી હુકા લાકડે હળગાવવું પડે છે, આમાં આવવો પડે, અત્યારે જ આવવો પડે. કેદી આવે? દેહનું ગંગા સતી કે દેહનું ભાન ભૂલી જાઓ, ઘડીક પૂરતા ભૂલી જાઓ. આમ કરીને 84 માં જાય છો. આમાં શું કરે છે કે અમર પ્યાલો રે મારા ગુરુજીએ પાયો. તો શું થાય? મન મસ્તાનાઈ ફરે દીવાના, અમરાપુરની આશ કરો તો છોડી દિયો ને તમે અભિમાના. અમર પ્યાલો રે મારા ગુરુજીએ પાયો, ગુરુજીએ પાયો. હમણાં ભગતે ગાયું, આ પ્યાલો ક્યાંથી પીવાય છે? શ્રવણથી સુણવું, જોવું અને જેને હૃદય ઠેરાણું. ભગવાને 2 કાન આપ્યા છે. ભગવાન કેવો ડાયો છે. કદાચ આમને આ વાત ન ગમે ને તો બીજા કાનેથી કાઢી નાખજો, પણ ગમે અહીંયાથી સારી વાત સાંભળજો, સાંભળજો ને સાંભળજો. પણ કેવી વાત કે આપણામાં ચેતન પ્રગટવું પડે, ચેતા જડતા તૂટવી પડે. ગંગા સતી એમ કહે છે કે માન મૂકીને આવો મેદાનમાં. મેદાન એટલે શું? મેદાન એટલે આ જો મેદાન છે જ્યાં સારા માણસો ભેગા થતા હોય, જ્યાં શુભ કર્મ થતું હોય, જ્યાં ધર્મ કામ થતું હોય. એ રામા પીર ઘોડે બેહો ને તોય પરમાત્મા રાજી થશે. કઈ શીખવાનું જ નથી. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. સમરણ વિનાની મારી તલપ ને બુજે રામ, સમરણ વિનાની મારી તલપ ના બુજે. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, ભાંગે, ભાંગે. બાપા
ભગવાનનો જય સત્ય